Hello, friends. Welcome to the online session of Business and Commercial Knowledge. We are learning chapter number 6. The title of chapter is Common Business Terminologies, and in that, we are learning the part 18. This is the last part of this chapter. Now, we are focusing on other business terminologies. The next terminology is sustainable development. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગુજરાતીમાં એને કહેવાય છે સંપોષિત વિકાસ. મતલબ ડેવલપમેન્ટ ઓફ અ બિઝનેસ should not be at the cost of ecological balance or social balance of the society. મતલબ બિઝનેસનો ગ્રોથ છે એ સમાજના બાકીના લોકોને નુકસાન પહોંચાડ્યા વગર કે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર બિઝનેસનો ગ્રોથ થવો જોઈએ. આ પ્રકારનું ડેવલપમેન્ટનો આસ્પેક્ટ છે એને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહેવાય છે. So it is a broader measure of the development of a country that includes economic parameters such as income and non-economic parameters such as social equity and ecological balance. Economic parameters એટલે બિઝનેસ માટે પ્રોફિટ તો કરવાનું જ છે, પણ સાથે સાથે સોશિયલ ઇક્વિટી એટલે સમાજના લોકોનું પણ ધ્યાન રાખવાનું છે અને ઇકોલોજીકલ બેલેન્સ એટલે પર્યાવરણનું પણ ધ્યાન રાખવાનું છે. એટલે બિઝનેસનું ડેવલપમેન્ટ છે પર્યાવરણના ભોગે કે લોકોના ભોગે ન થવું જોઈએ. ઇટ એમ્ફસાઇઝેસ સાઇમલ્ટેનિયસ અટેન્શન ઓફ ઇકોનોમિક ગ્રોથ, સોશિયલ ઇક્વિટી એન્ડ એન્વાયરમેન્ટ. તો ત્રણેય વસ્તુ એક સાથે થવું જોઈએ. આર્થિક વિકાસ તો થવો જ જોઈએ, સાથે સાથે સમાજના લોકોનું પણ ધ્યાન રાખવાનું છે અને પર્યાવરણનું પણ ધ્યાન રાખવાનું છે. આના માટે આપણે લોકોએ પહેલાં ટ્રિપલ બોટમ લાઇન જ્હોન એલ્કિંગ્ટનનો પ્રિન્સિપલ આપણે ભણ્યા છીએ, જેમાં પ્રોફિટ, પીપલ અને પ્લેનેટ અને ત્રણ નામ આપવામાં આવેલા 3P. that is also the concept of sustainable development. Then term insurance. Term insurance, it is the insurance for a certain time period which provides for no deferral to the insured individual excluding losses during the period, and that becomes null upon its expiration. ટર્મ ઇન્સ્યોરન્સ મતલબ શું? તો દાખલા તરીકે તમે 20 વર્ષ માટેનો ટર્મ ઇન્સ્યોરન્સ લીધો છે. આ 20 વર્ષ દરમિયાન તમારે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ પે કરવાનું છે. જો આ 20 વર્ષની ટર્મ છે એ દરમિયાન તમને કંઈ પણ નુકસાન પહોંચે તો એવા સંજોગોમાં કંપની તમને એ અમાઉન્ટ પે કરી આપશે. પણ જો 20 વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું તો એ અમાઉન્ટ છે તમારી પૂરી થઈ જશે, તમને કોઈ પણ પ્રકારનું એનું રિફંડ નહીં મળે. તો આ પ્રકારનું જે ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ છે એને કહેવાય છે ટર્મ ઇન્સ્યોરન્સ. ત્યારબાદ નેક્સ્ટ ઇઝ ટર્ન અરાઉન્ડ. ટર્ન અરાઉન્ડ ઇઝ અ ફાઇનાન્શિયલ રિકવરી ઓફ અ કંપની દેટ હેઝ બીન પરફોર્મિંગ પુઅરલી ફોર એન એક્સટેન્ડેડ ટાઈમ. જ્યારે કોઈ કંપની છે એ ખૂબ જ લાંબા સમયથી પુઅર પરફોર્મન્સ કરી રહી હોય, મતલબ કે એ લોસ મેકિંગ હોય, મતલબ લાંબા સમયથી એનું સેલ્સ ઘટી રહ્યું હોય, લાંબા સમયથી એનો પ્રોફિટ ઘટી રહ્યો હોય, આવું પુઅર પરફોર્મ કરતી કંપની છે એ કંપનીને રિકવર કરવામાં આવે તો એને ટર્ન અરાઉન્ડ થયું છે એમ કહેવાય. આ ટર્ન અરાઉન્ડ કરવા માટે શું કરવું જોઈએ? તો કંપની છે ઇટ મસ્ટ એકનોલેજ એન્ડ આઈડેન્ટિફાય ધ પ્રોબ્લેમ. સૌથી પહેલાં તો આ પુઅર પરફોર્મન્સ છે એના માટેના પ્રોબ્લેમ શું છે એ આઈડેન્ટિફાય કરવા જોઈએ. કન્સિડર ધ ચેન્જીસ ઇન ધ મેનેજમેન્ટ. મેનેજમેન્ટમાં કાંઈ ચેન્જની રિક્વાયરમેન્ટ લાગતી હોય તો મેનેજમેન્ટ બદલાવવું જોઈએ અને એવા પ્રકારની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ જેથી કરીને કંપનીનું પરફોર્મન્સ છે એ ફરીથી સુધરી જાય. તો આ પ્રક્રિયા એને ટર્ન અરાઉન્ડ કર્યું છે એમ કહેવાય. Then comes vision. Vision is a roadmap of a company's future. કંપની ભવિષ્યમાં ક્યાં પહોંચવા માંગે છે, આજથી 5, 10, 15 વર્ષ સુધીમાં કંપની કયા માઇલસ્ટોન્સ અચીવ કરવા માંગે છે, કંપની કયા લેવલ ઉપર પહોંચવા માંગે છે, એના માટેનો જે રોડમેપ તૈયાર કર્યો છે એ રોડમેપને કહેવાશે વિઝન. ઇટ પ્રોવાઇડ ધ સ્પેસિફિક્સ અબાઉટ ધ ટેકનોલોજી. કંપની કયા પ્રકારની ટેકનોલોજી યુઝ કરશે, કંપનીનો કસ્ટમર ફોકસ શું છે, કંપની જ્યોગ્રાફિકલ લેવલમાં કેટલું ડેવલપમેન્ટ કરવા માગે છે, કંપની પોતાના માર્કેટ્સ પ્રોડક્ટને કયા લેવલ ઉપર પહોંચાડવા માગે છે, કંપની છે એ કયા પ્રકારની કેપેબિલિટીઝ અચીવ કરવા માગે છે. આના માટેનું જે રોડમેપ છે દેટ ઇઝ કન્સિડર્ડ એઝ વિઝન ઓફ the company. Then the next is whole life insurance. Whole life insurance લાઈફ ઇન્સ્યોરન્સનો એક પ્રકાર છે જેમાં સમગ્ર જીવન માટેનો ઇન્સ્યોરન્સ આપવામાં આવતો હોય.
A whole life insurance is a contract between the insurer and the policy owner that the insurer will pay the sum of money on the occurrence of the event mentioned in the policy to the insured. ફૂલ લાઈફ માટેનો ઇન્સ્યોરન્સ છે. જ્યારે કોઈ પણ પ્રકારની દુર્ઘટના બનશે ત્યારે ઇન્સ્યોરન્સ કંપની તમને એ અમાઉન્ટ પે કરશે. જ્યાં સુધી એ દુર્ઘટના નથી બનતી ત્યાં સુધી તમારે કન્ટિન્યુઅસલી પ્રીમિયમ પે કરતું રહેવાનું છે અને એટ ધ એન્ડ ઓફ ધ લાઈફ ઓફ ધ પર્સન અથવા તો ડેથ જ્યારે થાય ત્યારે કંપની દ્વારા એને રીપેમેન્ટ કરવામાં આવશે. તો આ પ્રકારનો ઇન્સ્યોરન્સ છે એને હોલ લાઈફ ઇન્સ્યોરન્સ કહેવાય. It is a concept wherein the insurer mitigate the loss caused to the insured on the basis of certain principles. ઇન્સ્યોરન્સ આપનાર કંપની છે એ ઇન્સ્યોરન્સ લેનાર વ્યક્તિને કંઈ પણ પ્રકારનો લોસ થશે તો એ લોસમાં એને મિટિગેટ કરવાનું, મતલબ કે એ લોસને ભરપાઈ કરી આપવા માટેની ગેરંટી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવે છે. તો આ પ્રકારનો જે ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ છે એને કહેવાય છે હોલ લાઈફ ઇન્સ્યોરન્સ. So these are all the terms that are very much simple. I hope you have understood them very well. Revise them again and again so that you can remember it for your final examination. Thank you.